પણ અહીંયા મારે ખીલ થોડાક નીકળ્યા છે એટલે કે આમ ઝીણી ફોડક્યું જેવું કાંક છે તો મેં કીધું છે ને જોતી તાર આદિવાસી થોડુંક બોલતો ખરી કા કાઈ વિડિયો કરી દી માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો કેમ છો મજામાં બધા મજામાં છું તો ફરીવાર સ્વાગત છે તમારું અત્યારે આપણે છે ને 11 વાગ્યા છે ને 11 વાગ્યાનો વિડિયો શરૂ કેમ કે સવારમાં થોડું કામ હતું ને એટલે ઉતાવળમાં મેં વિડિયો બનાવ્યો જો બધા અત્યારે ફ્રી થઈ ગયા છે એટલે કે ખાલી 240 નો લોટ હતો ને તે વેલા 11 વાગ્યામાં માલ પૂરો થઈ ગયો છે નામ જો બધા માથે ખોખા ને એવું આપણે જો આ ગાદી ફરજિયાત રાખવી જ એટલે સીટની માથે મૂકી દેવી અને આ છે ને સ્પેશિયલ ઝરકણ માટે સીટ આવે છે તો એમાં છે ને ઝરકણ છોટે નકર ન જાય એટલા માટે અને આજ તો છે ને મશીને બહુ હેરાન કરી મને કેમ કે ગોળમાં છે ને હીટ નહોતી આવી એટલે કે મશીન ગરમ નહોતું થયું ને એના કારણે કેટલી ફેર છે ને આ મશીન મતલબ કે આ જે બોર્ડ છે ને કેટલી ફેર છે ને પડી ગયું એટલે કે બંધ થઈ ગયું એટલા માટે જો અત્યારે પંખો શરૂ કર્યો છે ત્યારે મશીન શરૂ હોય ત્યારે પંખો બંધ રાખવાનો હોય નકર છે ને હીટ ન આવે એટલા માટે ડાયરીમાં છે ને લખાઈ નાખ્યું છે આપણે કામ કર્યું ને અને બીજા બધા છે ને જે લખે છે જો શ્વેતાબેન છે ને જોતી તાર આદિવાસી થોડુંક બોલતો ખરી કા કાઈ વિડિયો કરી દી એ આદિવાસીમાં કાઈ વિડિયો કરી દી આપણે વિડિયો બનાવી અને વિડિયો કરી દી બોલે છે ઘણું આપણે હજી છે ને જોતી પે સાંભળવાનું બાકી છે એ આદિવાસી છે પણ લાગે નહીં કોઈને એમપી ના છે તો બધા તો જો ઘર બાજુ નીકળી ગયા છે આપણે ખાલી બાકી છે ના જો આદુ આવી છે આજે કેમ જ રજા હતી બાળ મંદિરે હે આદુ ગાલી મીટિંગ હતી આદ્યા નામ છે આનું આદ્યા કા આદ્યા ગાલી મીટિંગ હતી કે બાર મંદિરમાં ભણવું એને થોડીક શરમ લાગે છે નકર તો બહુ બોલે આપણી કરતા વધારે બોલે પણ અત્યારે કઈ નથી બોલતી હા વ્લોગમાં લેવાનું છે આપણે અને જો આટલા ડ્રેસ હંકેલવાનું બાકી છે અને કાલ કેમ છે રજા ને હા સારું હાલો તો કાલ આપણે જઈશું અને સોમવારથી આપણે પાછો રેગ્યુલર માલ આવવાનો છે તો હાલો હું ઘર બાજુ જાઉં કેમ કે 11:30 થવા આવ્યા છે એટલા માટે પછી તો ઘરે આવે તો થોડું કામ હતું મેં કીધું ફટાફટ બધું કામ કરી નાખ્યું અને અત્યારે 12:30 થયા છે અને હું મારી હાટું છે ને શાક બનાવું છું જો મરચાં ટમેટાનું શાક બનાવું છું એટલે કે ખાટું મીઠું શાક બનાવું કેમ કે મારે એકને જમવાનું છે મિલનને ટિફિન હવાનું મોકલી દીધું હતું એટલા માટે ને પછી મારે એકલી હાટુમાં શું કરું કેમ કે બધા શાક છે ને બધા 2 જણાને ફેરે ને એટલા છે પછી ગમે એ શાક કરું ને તો એ 1 જણાને થાય એમ એટલા માટે મેં કાંઈ છે ને બીજું કાંઈ બનાવ્યું નહીં નકર તો જો આપણે આખું છે ને ટોકરી ભરીને બકાલું છે અને અત્યારે મારે બનાવવાનું ગુવારનું શાક હતું તો ગુવાર કાઢીને મૂક્યો હતો પણ પછી મેં કીધું છે ને મારે 1 ખાટુંથી ગુવાર પછી અત્યારે બનાવું અને સાંજે એ શાક ભાવતું નથી એટલે બપોરનું કરેલું હોય તો એ ન ભાવે એટલે પાછું તોય સાંજે 1 જણા હાટું બનાવવું પડે એટલે એની કરતાં છે ને મેં કીધું મરચાં ટમેટાનું શાક કરી નાખું કેમ કે હું ઘણી ફેર બનાવું જ છું જ્યારે એકલી હોય ને ત્યારે એટલા માટે સારું હાલો તો હવે છે ને જો આપણે થોડુંક ચડી ગયું છે તો હવે છે ને બધું મરચું ને એવું બધું નાખીને મસ્ત શાક અત્યારે બનાવી નાખું મરચાં ટમેટાનું શાક બની તૈયાર થઈ ગયું છે જો થોડુંક મરચું ને એવું નાખ્યું છે ને લાલ મરચું એક હતું ને તો વધારે લાગતું છે ટમેટા અને મરચાં બે હરખા જ નાખ્યા છે અને આગળ મેં છે ને ભાખરી કરી નાખી કેમ કે સવારમાં છે ને એક ભાખરી કરેલી હતી તે અમે અત્યારે મેં 2 કારવાર કરી નાખું અને આપણે છે ને છાશ છે અને અત્યારે હું છે ને સિરિયલ જોઉં છું જોધા અકબર કેમ કે હમણાં છે ને જેઠાલાલ જોવાનું બંધ કર્યું છે સિરિયલ શરૂ કરી છે મેં જોવાનું હાલો હવે છે ને જમી લો અત્યારે હું છે ને ધાબામાંથી આવી હતી કેમ કે અત્યારે છે ને મારે વિડીયો બનાવવાનો હોય ને એટલે અને આજે છે ને બહુ પવન આવે છે એટલે કે આમ ઝપાટા મારે છે કપડાં બધા ઉડી ગયા હતા હું લેવા આવી હતી ને ત્યારે જો કેવો પવન ઉડે છે
અને આજ થોડાક વાદળા છે એટલે કદાચ વરસાદ હશે, પણ આ બાજુ તો નથી. ગમે ને બીજે પડ્યો હશે. હાલો તો આપણે વિડીયો બની નાખ્યું, કેમ કે અત્યારે છે ને 6:30 થયા છે. અને આજમાં થોડુંક મોડું થઈ ગયું છે, એટલા માટે વિડીયો બની ગયા છે. અને અત્યારે જો છે ને દી આથમી ગયો છે અને વાદળા થયા છે, કદાચ સાંજે વરસાદ આવશે. અને મેં છે ને અત્યારે કંકુનો ચાંદલો કર્યો છે, કઈ મંદિરે નહોતી ગઈ, પણ અહીંયા મારે ખીલ થોડાક નીકળ્યા છે, એટલે કે આમ ઝીણી ફોડક્યું જેવું કાંક છે. તો મેં કીધું છે ને ગમવાળો ચાંદલો ન ચોટાડો, એટલે કંકુનો કરી નાખ્યો. અને એમ પણ અત્યારે છે ને 7:30 થયા છે, એટલે મેં કીધું છે ને હેઠે જાઓ, રસોઈ બનાવવાની છે એટલા માટે. તો હાલો હવે હું જાઉં. રૂમમાં પહોંચી ગયા સુધી. અને એવું છે કે અત્યારે હું રસોઈ બનાવીને એમ વિચારું છે કે રસોઈ બનાવવામાં તો આપણે ઘણું બધું છે, બકાલો લાવેલા છે ને, એટલે તો કાંઈ નહીં, હવે એકાદો ગમે કાંઈક બનાવી નાખું. કેમ કે રોજ બનાવવાનું એટલે વિચારવાનું હોય કે આજ કયું બનાવું, કાલ કયું બનાવવું એમ. અને એમ પણ છે ને ફોનમાં ચાર્જર પણ હાવ ઓછું છે, જેમ કે જે આ વિડીયો બનાવું ને એમાં ચાર્જર ઓછું છે, એટલે કે હું મારા ફોનમાં છે ને રિચાર્જ પૂરું થઈ ગયું ને, તો હું આ ફોનમાં 5G છે, તો આમાંથી હું છે ને વાઈફાઈ પકડીને ફોન જોતી હોય, એના કારણે છે ને વધારે ચાર્જર ઉતરી જાય છે. તો હાલો હું હવે છે ચાર્જરમાં મૂકી દઉં. રસોઈ બનીને થઈ ગઈ છે તૈયાર. જો રોટલી કરી નાખી છે, અને આપણે છે ને ગુવાનું શાક કરી નાખ્યું છે, કેમ કે સવારમાં ટિફિનમાં છે ને કોઈ દિવસ મિલનને ગુવાનું શાક ટિફિનમાં નથી દેતી, એટલા માટે હું છે ને સાંજે જ બનાવી નાખું છું. અને આપણે છે ને વાર ફુલેવર રીતે સુધારી નાખ્યો છે, કેમ કે સવારમાં ટિફિન કરવાનું છે ફુલેવરનું, એટલા માટે. અને સવારમાં ટાઈમ કાંઈ રહે નહીં, ફુલેવર સુધારવામાં અડધી કલાક જેવું થઈ જાય, પછી ખોટું મોડું થાય શું કામ કરવું. એટલે મેં અત્યારે તો હું છે ને સુધારીને મૂકી દઉં, એટલે સવારમાં ખાલી બનાવવાનું જ રહે. અને અત્યારે આપણે છે ને મરચું ખાલી થઈ ગયું છે, એટલે કે ભેળવેલું મરચું, એટલા માટે હવે છે ને મરચું ભેળવી નાખું. પણ છે ને મને લસણ ફોડવામાં બહુ કંટાળો સડે છે, કેમ કે આપણે છે ને હાવ ઝીણું ઝીણું લસણ છે, જો અને કળિયું હાવ ઝીણી ઝીણી હોય, એટલા માટે છે ને વધારે કંટાળો આવે. લસણ તો ફોડવું જ પડશે. સારું હાલો તો હું છે ને લસણ ફોલ નાખું, કેમ કે એમ પણ 8:30 થઈ ગયા છે. જેટલું લસણ ફોલે એટલું અત્યારે થોડુંક ભેળવવું પડશે, કેમ કે હાવ થોડુંક જ છે ને. સવારમાં પછી આપણે મરચું ખાંડતા હોય ને તો ખોટો અવાજ આવે ને બીજાની નીંદર બગડે, એવું કામ કરવું. હું તો ફોલી નાખ્યું છે, બસ ખાલી હવે છે ને ભેળવવાનું બાકી છે. અને આજે છે ને મિલનને આવવામાં મોડું થઈ ગયું, 9 વાગી ગયા છે, કેમ કે એ દુકાને ગયા હતા ને એટલા માટે. અને એમ પણ છે ને થોડુંક કામ સાસુ હતું કે મોડું થઈ ગયું. તો જો આવીને ફોન જોવા મળ્યા છે, હાથ ધોવાના છે બાકી છે. અને આપણે છે ને હારવારી તેલનું કેન લેતા આવ્યા, મતલબ કે આપણે જે નાનું આપણે કેન આવે ને એ કઈ ઝાઝુ હાલે નહીં, એટલા માટે કે મોટું કેન છે ને લેતા હોય. તે આજે છે ને લેતા આવ્યા છે. સારું હાલો તો હવે છે ને જમી લેવી. ઘરનું કામ કરીને તો ફ્રી થઈ ગઈ છું. અને હું તો વાસણ ટકતી હતી, તો મિલન તો ધાબુ માથે વહી આવી ગયા. ફોન આવ્યો એટલે આ ફોનની કારવાર લેતા ન જ, નગર મેં કીધું હતું શોર્ટ વિડીયો એડિટિંગ કરજો, પણ હવે મારે જ કરવો પડશે. કાંઈ નહીં, તો હું હવે કરી નાખીશ. અને મારે કાલે તો કંઈ જવાનું નથી, કેમ કે કાલમાં રજા છે. તોય તે ફોન આવશે, કાલ જવાનું થશે ને તો કામે. અને બીજું એમ કે આપણે છે ને મને એમ હતું કે મિલનને કાલ રજા હશે એમ, તો મારે છે ને અત્યારે જવું હતું બહાર. ઘડીક મેં કીધું આટો મારવા જવું છે બહાર, એટલે કે હાલવા જવાની ઈચ્છા હતી. મેં ઘડીક હાલવા જાવી ને તો મજા આવે એમ. બાકી કે રાતે છે ને સુરતનો નજારો બહુ મસ્ત હોય, એટલા માટે. તો હવે એ તો કંઈ મેળ આવવા નથી, કેમ કે મિલન છે ને જવાનું છે કાલ, કામ ઓફિસે જવાનું છે, એટલા માટે. નકર તો થોડીક આમ હતું કે કાલ નકર જઈશું, આજ મેળ ન આવે કાલ ફરવા જઈશું, પણ એ કાંઈ મેળ નહીં આવે. કેમ કે આ મહિનામાં કામ જેટલું કરવું એટલું આપણે કરી શકશું, કેમ કે આવતા મહિનામાં બધા પરબ શરૂ થાય ને, એટલે પછી રજા જ નકરી પડશે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ખોટી રજા આપણે કાંઈ પાડવી નથી, શરૂ છે તો વયું જવાનું, બીજું શું ના. આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો ને જરૂરથી કહેજો, અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.